સીતારામ 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 સીતારામ. અત્યારની છોકરીઓનામાં તો કઈ મગજ જ નથી, કઈ અકલ છે કે નહીં. કામ કરતા કરતા રહ્યો ગીતડા ગાય, આમ ભગવાનનું નામ લેતી હોય તો કામ કેવું સારું થાય. કોણ સમજાવે આ પ્રજાને? મમ્મીજી શું છે કાગડી? પણ મમ્મીજી તમે મારી વાત તો સાંભળો. પણ શું છે, સવારમાં એક તો ઉઠે નહીં પોતે, અને ઉઠ્યો અહીંયા ને કામે ન કરવા દે. તમારે તો આખો દી કામ કામ ને કામ. આવી અસલ હોના જેવી કરોડોની વહુ છે તો કદર જ નહીં તમને. તો તને કોઈ ભંગાર વાળું નથી લેતું. હા હો મમ્મીજી, ઘણું થઈ જાય શેરું હવે. હા પણ બોલ, રાડું કેમ પાડે હેરી ઈ કે? મમ્મીજી હું ગમે એટલું ખાવ ને મારું પેટ જ નથી ભરાતું. બોલો, નાસ્તાનો ડબ્બો ભર્યો તો ને ઈ આખો ખાઈ ગઈ તોય હજુ સુધી મારું પેટ નથી ભરાતું. નાસ્તાના ડબ્બામાં શું હતું ખાલી કરી નાખ્યો? નાસ્તાના ડબ્બામાં કેટલું હતું મમ્મીજી? જુઓ, ચકરી હતી, સિંગ ભુજિયા હતા, સોયા સ્ટીક હતી, રતલાવી સેવ હતી, આલુ સેવ હતી. ડાકણ હંધોઈ ઠૂસી ગઈ એકલી એકલી. તમને હજી તો ખાવાની પડી છે. હું આટલું ખાઈ ગઈ તોય મારી ભૂખ નહીં મટતી. તો હવે મારે શું કરવાનું? હજી મને હરખી ભૂખ લાગી છે, કોક ખાવાનું દ્યો. વર્ગી રહ્યું લાગે કોક, આટલું બધું ખાઈ ગઈ ડાકણ. તમે માનશો ની મમ્મીજી, હું ઉઠીને તેરવાની ખાઉં જ છોરી, ખાઉં જ છોરી. ખાવા હાટું તો જન્મી છો તું, રોજે ખાતી જાય હે ઉઠીને. કામ તો હું કરું હું. મમ્મીજી તમે બહુ હારા છો. આપણે પાડોશીની વહુ છે ને હંધી, તો ઈ વેલી ઉઠે ને હાહુ મોડા મોડા ઉઠે. બોલો તમે કેવા હારા છો? તમે વેલા વેલા ઉઠીને હંધોઈ કામ કરો. જડબારી વેલી ઉઠીને કામ કરું હું તે તને હારી લાગુ હું કા? વેલી ઉઠીને કામ ન કરતી હત તો ભૂંડી અરખમણી લાગત. ઈ તો એવું જ હોય ને મમ્મીજી. મમ્મીજી હવે તમને ક ખાવાનું દ્યો, મારે ખાવું છે, મને હરખી ભૂખ લાગી છે. ભલે આ એક પીઝો છે, મેં મંગાયો તો મારે ખાવા હાટું, પણ મેં આ એક દડબું ખાધું. હવે તું ખાઈ જા, તને બહુ ભૂખ લાગી છે ને. મમ્મીજી મને શું લાગ્યું ખબર છે? મેં કીધું તમે કેવા હારા છો, તમે વેલા વેલા ઉઠીને હંધોઈ કામ કરી નાખો. આ તો હવે ખબર પડી તમે હારા નથી, તમે ભૂખડશો મારા જેવા ખાઉધરા. મને તો એમ થયું કે આખા ઘરમાં એક હું જ ખાઉધરી છું, પણ હવે ખબર પડી કે મારા ભેગે મારા હાહુએ ખાઉધરા. હે મમ્મીજી, હાચું કે તો આ વેલા વેલા ઉઠીને પિઝા ને બર્ગર ખાવા હાટું ઉઠતા લાગો હે મમ્મીજી? સાની મને ખાઈ લેને ખાઉધરી. હું તો નકાય ખાઈ જ લઈ આ પિઝા જોઈ, મોઢામાં પાણી આવે છે. થેન્ક યુ મમ્મીજી. ડાકણ હવાની ઉઠી નાસ્તાનો ડબ્બોય ખાઈ ગઈ, મારા પિઝાય ખાઈ ગઈ, પાછી તો હજી મને કહેશે ખાઉધરા. એ ભગવાન, અમારે કેવી વહુ છે, ગમે ઈ મોઢામાં આવે ને બોલી દે. બોલો, એને એટલો વિચાર ના આવે ખાવું ને આમ ખાઉધરા ન કહેવાય. મમ્મીજી થોડુંક તમે ખાઈ લ્યો ને. મારે નથી ખાવું ખાઉધરી, તું ખા ડાકણ. તો કઈ નહીં, મારે શું. જો ખાવાની બાબતમાં છે ને હું કોઈને ફોર્સ કરું જ નહીં. કોઈ ના પાડે તો કઈ નહીં, આપણે ખાઈ જવાનું. આપણે તો પેટ છે જ ને, આપણે ચા નતું. જુઓ, તમને જ્ઞાનની વાત કરું. મારી જેમ તમે આમ બેહીને ખાતા હો ને, તમારા હાહુ, તમારી નણંદ કે તમારા ઘરવાળો કોઈ આવે ને, તો તમારે એકવાર કહેવાનું ફરજ હોય કે હાલો ખાઈ લ્યો. અને જો પહેલી વાર કહેવાથી તમને ના પાડે ને, તો તમારે ખુશ થઈ જ જવાનું. ઘણું છે ને ડાયું બનીને ફોર્સ નહીં કરવાનો કે ખાઈ લ્યો ને, ખાઈ લ્યો ને. અહીંયા પાસે પેટ નહીં હોય તો અહીંયા નહીં ખાવું હોય. આપણા પાસે તો પેટ છે જ ને, ખાઈ લેવાનું. ઓહો, કેવા મસ્તીના છે. મસ્ત છે ઓ પિઝા. તમને મોઢામાં પાણી આવતો હોય ને તો તમે ઓર્ડર કરી લ્યો. મારામાંથી નીધું જુઓ, મારે ખાવા છે. તમને ખોટું ના લાગે તો એક વાત કહું, હું છે ને ખાઉં છુરી ને તે તમે છે ને તમારી આંખો બંધ રાખજો ને ખાલી કાન ખુલ્લા રાખજો ને સાંભળજો. કેમ કે જે હું ખાતી હોઉં ને તે મને માણસની નજર બહુ લાગી જાય છે. એમાં માણસનો કઈ વાંક નથી, વાંક છે મારા પેટનો. મને શું ખાવા ઘણું જુએ. હું 4 માણસનું તો એકલી જ ખાઈ જાઉં. પણ કોઈને કેજો નહીં હો ને કે પછી મને હંતે ખાઉધરી કહેશે. આજે મૂગે મોઢે હાલી આવી છે, વિચારવા જેવી વાત છે. બોલો કે એનો જીભડો આજે મૂંગો છે. ક્યાંક મૂગો તો નથી જાલ્યો ને? શું છે આડા ડોરા કરીને મારે હામું ન જો. હા, હવે માર જીવડાને શાંતિ થઈ ને. મેં કીધું કે મૂગો જાલ્યો કે શું, પણ તારી જીભડી તો કોઈ દી બંધ રહે નહીં. પણ આ ઘાડોરા કરીને શું મારી હામું જુઓ છો? નજર લાગી જશે મને. પેલા હરીસામાં જઈને તારું થોબડું જો, નજર લાગી જાહે. દિવસમાં 1000 વાર હરીસામાં મારું મોઢું જોતી આવીશું. તારે કેમ બીજું કઈ કામ જ છે મોઢું જોયા સિવાય? મને તો એમ થાય ભૂતડા તમે છે લગન કરીને કેવા ફરી ગયા. ફરી તો તું ગઈ છો જીભડારી. અરે હા, હવે લગન પહેલા તમે શું કહેતા હતા કે હું છે ને તારા આટું કામવાળી બાંધી દઈશ, તારે કામ કરવાની કાંઈ જરૂર નથી. હવે ચાંગ્યું હંધોય બાંધી દે ને કામવાળી. હા, લગન પહેલા તો તું એ ડાઈ થાતી હતી. ના ના, કામવાળીની કાંઈ જરૂર નથી. હું વેલી ઉઠીને હંધોય કામ કરી નાખી. ઉઠીને તો પેલી ચાય હું તને પાઉં છું. પોતે જ પાડાની વાર પડી હોય.
માણસ કામ કરીને થાકી જાય તો હવે ઊંઘે નહીં કરવાની? શું કામ હોય આખો દી સોફા ઉપર ચડીને રીલો જોતી હોય પાછી કે કામ હોય? ના તું મને જી કે તારે રીલ જોયા સિવાય કામ શું બીજું? આ તમારા ગાભાન બાભાન ખાવાનું ને બાવાનું કોણ બનાવી દેશે? મીશોમાંથી ઓર્ડર કરો હો. બહુ ડાઈ બન નહીં, તારે 4 કામ નહીં 2 કામ તો તું મારા પાસે કરાવે છે. મારા દોસ્તાને ખબર પડી ગઈ મને કેટલી શરમ આવે તને ખબર છે? તું મારા પાસે ઠમડો ધોરાવે પોતું મરાવે તને શરમ નથી આવતી? મને કેટલી શરમ આવે ખબર છે? મારા ભાઈબંધને ખબર પડી ગઈ. શરમ આવતી હોય તો ઘર વેચી નાખો, ઘરમાં રહ્યો જ નહીં એટલે કરવું જ ન પડે કઈ. વાત કેવી કરો? એક તો ઘરમાં રહેવું હે, ખાવું હે, પીવું હે અને પાછા કે ઝાડુ ને પોતા કરતા શરમ આવે. આ તમને તો શરમ જ આવે ને? તમે તો સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા હો, તમને તો શરમ આવે જ ને. તું નહીં સમજે ડાકણ, તું રેવા દે. આવતા જન્મમાં ભગવાન એવો હિસાબ કરશે મારી જગ્યાએ તું ને તારી જગ્યાએ હું હોઈશ, તું જોજે. હું તો માંગુ જ છું ભગવાન પાસે કે આવતા જન્મમાં તમારી જગ્યાએ હું ને મારી જગ્યાએ તમે હો. પછી તમે જોજો તમારી ખબર પાડું, હારામ હારો હિસાબ થાશે. એ ડાકણ ડાકણ શું છે હવે? આખો દી ડાકણ ને ચુડેલ ને તમાર થોબડું જોયું છે બ્રહ્મ રાક્ષસ જેવું? આ મોઢું મેળવાનું શીખી ક્યાંથી છો? મારે શીખવું છે, જરીક મને શીખડાવ ને એટલે હું તારા સામે આખો દી મોઢું મેળું. જીભડા રિયા મોઢું મેળતા મેળતા એક દી તાર મોઢું વકું જ ન રહી જાય પછી મોઢો મેળ જરી. હા આજે આટલું બસ હો, હવે મારે બાજવાનું જરીએ મૂડ નથી એટલે સાને મને હાલતી ન થઈ જાવ. ડાકણ છે આ ચોખી ડાકણ. એને મૂડ હોય ને તીએ ખાવાનું, એને મૂડ હોય તીએ પીવાનું અને એને મૂડ હોય ને તીએ બાજવાનું. આનાથી મોટી જેલ કઈ હોય? હું બારે જાઉં છું. એ ઓ જાઓ, બાય બાય. સાને મને મૂંગા મોઢે હાલે જાવ ને બાય બાય. આજે તમારું છે ને બાજવાનું મૂડ નતું, નકા બાજી બાજીને સોત્ર કાઢી નાખત. હવે તમને એમ થાતું હશે હું કેવી ખરાબ છું. હું ખરાબ નથી, હું બહુ હારી છું. હું છે ને આવું ખાલી બોલું જ છું, બાકી અમાર છે ને બહુ પ્રેમ છે હો. આ એ કોઈને કીજો નહીં નકા મને નજર લાગી જાય હો. એટલે જ અમે છે ને દુનિયાને આ વટવેળિયું જ બતાવી, પ્રેમ તો બતાવીએ જ નહીં. નકા પછી અમને વરી નજર લાગી જાય. બાકી અમાર 2 જણા વચ્ચે પ્રેમ તો બહુ છે. તું મારો દરિયો ને કાંઠો એ તું. તમારા દરિયાને ને તમારા કાંઠાને આજે જાડા થઈ ગયા છે, જાડા. પ્રેશર આવ્યું છે, જાવા દો મને. એ જલપાબેન અમાર વહુ તો આજે કેટલો ખાઈ ગયા ખબર છે તમને? ઉઠીને તેરવાની ખાય છે. બોલો એક નાસ્તાનો કેવડો ડબ્બો ભર્યો તો આખે આખો ખાઈ ગઈ. કોણ જાણે કોણ વર્ગી રહ્યું છે કે હું ભૂખ લાગી એને વાહે મેં હવારે એક પીઝો મંગાવ્યો તો ને એ ખાઈ ગઈ. બધા એમ કે છે અત્યારની છોકરીઓ તો હાવ થોડું થોડું ખાય પાતળું રહેવા હાટું. અમારે વહુ તો જેટલું દેખે એટલું ખાઈ જાય, જે હોય ઠૂસી જ જાય ઠૂસી જ જાય. તો એ શરીર તો તમારું વધે છે રહ્યું. કઈ કીધું જલપાબેન? ના રે ના, તમને કાઈ નથી કેતી. હેલો એ આવો ગોગડી બેન. એ ગોગડી તને ખબર છે આજે મારા વહુ કેટલું ખાઈ ગયા? જો એક તો નાસ્તાનો કેવડો ડબ્બો ભર્યો તો એ આખો ખાઈ ગયા અને મેં એક હવાર પીઝો મંગાવ્યો તો ને એ આખો ખાઈ ગયા. બોલો તો હજી કે ભૂખ લાગી છે ને ભૂખ લાગી છે. એને પેટ છે કે પટારો? ભૂતડી બેન ને પટારો નહીં ડોસીમાં ખટારો હશે. નાખો એટલું ઓછું. તમે હંધી ભેગી થઈને ક્યાં જાવ છો? ઓલો સેલ નથી 5000 ના ડ્રેસ વાળો, અમે ઈ લેવા જાય છીએ. ઠીક તો તમારા વહુને હાલવાનું હશે કઈ એને છે ને તમે ભેગી ના લઈ જાજો, નકા ઈ છે ને આખો દી ખા ખા જ કરશે. એવું નથી, અમાર છે ને મોડું થાય છે તો હું ને ગોગડી જઈએ હો. એ આ કઈ વાંધો નહીં તમે જાઓ, પણ અમારા વહુને કેજો નહીં, નકા આજ છે ને એને આખો દી ખાવા જોઈએ છે. હવાની ઠૂસ ઠૂસ કરે છે, હજી સુધીનું પેટ ભરાણ્યું નથી. પછી તમે પૈસા દઈ દઈને થાકી જાઓ પણ એનું પેટ નહીં ભરાય. હાલો ને જલપાબેન તમારે મોડું નથી થતું, હવાર તો રાડું પાડતો તો મોડું થાય છે. હાલો હાલો, હવે હાલતા નથી, ડગતા નહીં તે. હા તો ભલે હો, જય શ્રી કૃષ્ણ. અમે જઈએ, અમાર છે ને મોડું થાય છે. 5000 ડ્રેસની શોપિંગ કરવા જાવી છે. મને આ છોકરીઓનું સમજાતું નથી. બોલા જી એમ બોલે ને કે 5000 ના ડ્રેસની શોપિંગ કરવા જાવી છે, ત્યાં જ વાયડાઈમાં બોલશે. નકર તારે મારા જેવી ગામડાની ભાષા વાપરતા હશે ત્યાં વાયડાઈ શું કરો? સને મને બોલો ને 5000 ડ્રેસની શોપિંગ કરવા જાવી છે તો વાયડાઈમાં બોલશે. અમારે છે ને 5000 ડ્રેસની શોપિંગ કરવા જાવી છે, જાણે પોતે જ કે દેખ્યા હોય પૈસાની ડ્રેસને. વાયડાઈ કરશે ગામ બધાની. ડ્રેસમાં કઈ હાજુ તો હોતું નથી. ગોગડી બેન આપણે ભૂતળી બેન ને કેવું નથી, હાલો જાતા રહી. સાચેમાં આટલું બધું ખાતા હશે તો પૈસા દઈ દઈને થાકી જાશું, નહીં તો કેટલું ખાઈ જાશે. પાછા ભૂતળી બેન ને પૈસા દેવામાં તો બહુ કંજૂસાઈ હો, પૈસા કાઢે નહીં. હાલો ગોગડી બેન આપણે બે છે ને હટોટ શોપિંગ કરી આવી. ભૂતળી બેન એકલા કરી આવશે એટલે એકલા જ ખાઈ લે ને પૈસા પોતે દઈ દે. હવે જલપાબેન આપણે શોપિંગ કરતા આવી. અમે ભૂતળી બેન છે ને શોપિંગ કરવા જઈને કચકચ બહુ કરે, આ હારું ના લાગે ને તે હારું ના લાગે ને ભાઈ મને જે પસંદ આવે એ લઈ તો એમાં કચકચ કરશે, આ ના લે ને તે ના લે ને. તમારે શું છે?
ગોગડી બેન રિક્ષામાં વાતું કરશું, જલ્દી જઈએ, ભૂતળી બેન આવી જશે ને તે લારે થાશે. હાલો હાલો હટોહટ પૂંગી જઈએ. કોણ જાણે આ બે હું ખુસર પુસર કરાય હર્યું. આ બે રખડિયાત તો ભાગી ગઈ, હવે હું જાઉં ઘરે, હું જ જઈશ. હાલો તો બીજું હું કેવાનું ભૂલાઈ ગયો હો, તમે ખાતા રહ્યો, પીતા રહ્યો ને મોજ માર્યો અને અમારા વિડિયો જોતા રહ્યો. અને અમારા વેવણને મારા જય શ્રી કૃષ્ણ કહેજો. જય શ્રી કૃષ્ણ. પર બાપ ધોડાતોય નથી ને કાંઈ, શરીર તો જો વધી ગયું. હવે તો પોતાનું શરીરનો વજન પોતાથી નથી ઉપડતો.